આજની રઢિયાળી રાત જેમ ભાઈ કીધું એમ આનંદભાઈનો 31મો જન્મદિવસ એમની સાથે જોડાયેલો રિલાયન્સનો બધો પરિવાર. રિલાયન્સ એ આપણે આમ ઇન્ડસ્ટ્રીઝ કહીએ છીએ પણ ઇન્ડસ્ટ્રી કરતા ઇન્ડસ્ટ્રી તો કહેવાય પણ રિલાયન્સ પરિવાર કહેવામાં વધારે મજા આવે. પરિવાર છે અને પરિવાર એ હોય જ કોઈના માટે સારું કરે. પશુ પંખીથી લઈને પ્રકૃતિ સુધી બધી સેવા કરે છે તો એ પરિવાર છે. એટલે આનંદભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ સાથે માટે કરતા રહીએ. એટલે મારે શિવ તાંડવ ગાવું છે. ખાલી માત્ર અડધી મિનિટ, 2 મિનિટની, 1.5 મિનિટની અને 1 મિનિટની, અડધી મિનિટનું શિવ તાંડવ ગાઉં. એમાં બધાને 2 હાથ ઊંચા કરી મને તાલ આપવાનો છે. મને તાલ વાગે એટલે જેટલા પાછળ ઊભા છે દેખાય, આ બાજુ બેઠે, આ બાજુ આગળ પાછળ બધાય મને અડધી મિનિટ માટે શિવ તાંડવમાં 2 હાથ ઊંચા કરી તાલ આપો. કેવી રીતે?
અને આપણે એમ કહીએ હે મારા નાથ દ્વારકાવાળા અરે ઓખો તો દુનિયાથી નો ઉભા છે એ કે દ્વારકાનાથને યાર પ્રેમ મારો નથી ભાઈ કોઈ પાકિસ્તાનથી આવો છો દ્વારકાધીશના નામ પર હું કહું છું કે તમારા 100 વર્ષ તમે થાય આવું જો ન ઈચ્છતા હોય તો તારે ન પડતા જે ઈચ્છતું હોય કે આપણે 100 વર્ષના થવું છે તો બધાએ તાળી પાડવાની છે દ્વારકાધીશ માટે હાલો એક સાથે જન્મદિવસ હોય અને આ લડાઈઓની ઘડીને ભોગવવા આપણે લોકગીત ગાઈ રહ્યા છીએ ત્યારે જો જોડવાસી આપણે તાળીનો તાલ પુરાવે તો આ ગીતનો રંગ જામે હાલો ભગવાન દ્વારા અમને કહેવામાં આવ્યું ને અમારે આવવાનું છે ઓમ એવું
Oh,